જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે પોષી પૂનમ એટલે કે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ તરીકે આપણે જાણીએ છીએ. તો આપણે એના વિશેની વધારે માહિતી પ્રાપ્ત કરીશું. જય મા અંબે. આજે આપણે જાણવાના છીએ માતા અંબાના એક અતિ પવિત્ર અને ચમત્કારી દિવસ વિશે. પોષી પૂનમ જે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ પોષ માસની પૂર્ણિમાને પોષ પૂનમ કહેવાય છે. આ દિવસ માતા અંબાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનું મહાન પર્વ મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ પવિત્ર દિવસે માતા અંબા સ્વયં ભૂલોકમાં પ્રગટ થયા હતા અને ભક્તોના દુઃખ દૂર કર્યા હતા. મિત્રો, હવે આપણે અંબા માતાનો પ્રાગટ્ય પ્રસંગ જોઈશું. પ્રાચીન કથા અનુસાર જ્યારે ધરતી પર અધર્મ વધ્યો, ભક્તો પર અત્યાચાર થયો, ત્યારે ભક્તોની રક્ષા માટે માતા અંબાએ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. પોષ માસની પૂર્ણિમાની રાત્રે આકાશમાં અજવાળું છવાઈ ગયું અને માતા અંબા શક્તિરૂપે પ્રગટ થયા. એ દિવસેથી પોષી પૂર્ણિમા શક્તિ ઉપાસનાનો વિશેષ દિવસ બની ગયો. હવે આપણે પોષી પૂનમનું ધાર્મિક મહત્વ જાણીશું. આ દિવસે મા અંબાની વિશેષ પૂજા કરવામાં આવે છે. ઉપવાસ અને જપ તપ કરવામાં આવે છે. દીવો પ્રગટાવી માતાને પ્રાર્થના કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે સાચા હૃદયથી માંગેલી મન્નત માતા અંબા અવશ્ય પૂરી કરે છે. પોષી પૂનમ પર શું કરવું અને શું ન કરવું? તો વહેલી સવારે સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી લેવા. પછી માતા અંબાની પ્રતિમા અથવા ફોટાની સ્થાપના કરી લેવી. ધૂપ દીપ પુષ્પ અર્પણ કરવા, નૈવેદ્ય ધરાવવું, આરતી કરવી અને જય મા અંબેનો જાપ કરતા રહેવું. અને યથાશક્તિ આપણે આપણી શક્તિ પ્રમાણે ગરીબોને દાન દક્ષિણા આપવું. તો મિત્રો, પોષી પૂનમના દિવસે જે ભક્ત માતાને સાચા મનથી યાદ કરે છે તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવતી જાય છે. માતા અંબાની અપાર કૃપાથી તમારા જીવનમાં બધા દુઃખ દૂર થાય અને ઘરમાં સુખ શાંતિ છવાઈ રહે એવા મારા દિલથી ખૂબ ખૂબ માતાને પ્રાર્થના કરું છું. બોલો જય મા અંબે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ પર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જેથી નવી નવી માહિતી તમને મળતી રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો.